અમદાવાદમાં નવા વાડજની સૌરભ સ્કૂલમાં ફી મુદ્દે સ્કૂલની મનમાનીને લઈ તાત્કાલિક એજ્યુકેશન ઇન્સ્પેક્ટરની ટીમને શાળામાં તપાસ માટે મોકલવામાં આવી હતી। શાળાને નોટિસ આપી ખુલાસો માંગવામાં આવ્યો અને શાળાએ પોતાનો ખુલાસો રજૂ કર્યો છે। અમારી તપાસ અને શાળાના જવાબ મુજબ તમામ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હોવાનું સામે આવ્યું છે। ખાનગી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાસેથી ફી લેવી સ્વાભાવિક છે અને ફી બાકી હોય તો શાળા વાલીઓ પાસે માંગ કરી શકે છે, પરંતુ જો શાળા દ્વારા દબાણ કરવામાં આવે અથવા પરિણામ અટકાવવામાં આવે તો તે અયોગ્ય ગણાશે અને આવી સ્થિતિમાં શાળા સામે કાર્યવાહી પણ કરવામાં આવી શકે છે। તાત્કાલિક અસરથી ઇન્સ્પેક્ટરને તપાસ આપી અને હકીકતલક્ષી અહેવાલ માગ્યો તો તેમાં એવું સ્પષ્ટ થાય છે કે આવી કોઈ બાબત બની નથી। બધા જ વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા દીધી છે। એક વાલીને ટેલિફોનિક દ્વારા જેમની ફીસ બાકી હતી તેમને શાળા મંડળ દ્વારા પ્રિન્સિપાલ દ્વારા તેમને કોલ કરી અને પૃચ્છા કરવામાં આવી હતી કે તમે ક્યારે ફીસ ભરશો, કારણ કે ફીસ ખાનગી શાળામાં ભરવી એ વાલીની પોતાની એક જવાબદારી છે।